હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. ગુજરાતમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં વિવિધ અભ્યાસક્રમમાં એડમિશન પ્રોસેસ ચાલુ છે. તેમાં 4 ઓનલાઈન રાઉન્ડ છે તે કમ્પ્લીટ કરી દેવામાં આવ્યા છે અને હવે છે ઓફલાઈન રાઉન્ડ છે તે યોજાવાનો છે. તેમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો, સર ઘણા સમયથી કે સર અમે રાહ જોઈને બેઠા છે કે ઓફલાઈન રાઉન્ડ ક્યારે આવશે, કારણ કે હજી છે અમને મનગમતી કોલેજમાં એડમિશન નથી મળ્યું, અથવા ઘણા બધા મિત્રો એવા છે કે જેમને કોઈ પણ કોલેજમાં એડમિશન નથી મળ્યું. તો તેમના માટે મિત્રો અહીં જુઓ કે અપડેટ છે તે આપવામાં આવી છે કે તમારો ઓફલાઈન રાઉન્ડ આવતીકાલથી મીન્સ કે 7/10/2024 છે યોજાવાનો છે. બરાબર, મીન્સ કે સ્ટાર્ટ થવાનો છે. તમે ચારેય એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે તેમાંથી તમને જે પણ નજીક પડતી હોય ત્યાં છે તમારે જવાનું છે. સ્થળ કઈ છે, ક્યાં હોલમાં જવાનું છે, તેની પણ ઇન્ફોર્મેશન હું છે તમને આપણા આજના સ્પેશિયલ વિડીયોમાં આપીશ, તો તમે છે વિડીયો અંત સુધી જોજો. અહીં તમે જોઈ શકો છો કે પ્રોગ્રામ કેટેગરી 2 અભ્યાસક્રમમાં પ્રવેશ માટેનો કોમન ઓફલાઈન કાઉન્સિલિંગ કાર્યક્રમ શૈક્ષણિક વર્ષ 2024-25 જોવા માટે અહીં ક્લિક કરો. બરાબર, પ્રોગ્રામ કેટેગરી 2 માટે તમારે એડમિશન લેવા ઈચ્છતા હોય તમારે અહીં ક્લિક છે તે કરવાનું છે. તેમજ તમે જોઈ શકો છો સ્નાતક કક્ષાના પ્રોગ્રામ કેટેગરી 1 અભ્યાસક્રમમાં પ્રવેશ માટેનો કોમન ઓફલાઈન કાર્યક્રમ 2024-25 જોવા માટે અહીં ક્લિક કરો. બરાબર, જો તમે મિત્રો પ્રોગ્રામ કેટેગરી 1 એટલે કે બીએસસી એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ્રી, બાયોટેકમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો તમારે અહીં ક્લિક કરવાનું છે. પ્રોગ્રામ કેટેગરી 2 જે એગ્રીકલ્ચર, એન્જિનિયરિંગ એવા બધા કોર્સીસ છે તેના માટે તમે અહીં બ્લુ લાઇનમાં ટીક છે તે કરી શકો છો. તેમજ તમે જોઈ શકો છો પ્રોગ્રામ કેટેગરી 1 અને પ્રોગ્રામ કેટેગરી 2 માટે રૂબરૂ બોલાવવામાં આવનાર વિદ્યાર્થીઓની મેરિટ યાદી નીચે મૂકવામાં આવેલ છે. મીન્સ કે ક્યાં વિદ્યાર્થીઓએ જવાનું છે તેની મેરિટ યાદી જો અહીં છે તે નીચે છે તે આપવામાં આવી છે. તેમજ તમે અહીં નીચે આવશો તો ઇન્ફોર્મેશન જોવા મળશે ખાલી બેઠકો પ્રોગ્રામ કેટેગરી 1. તેમજ તમે જોઈ શકો છો સ્નાતક કક્ષાના પ્રોગ્રામ કેટેગરી 1 મુજબના અભ્યાસક્રમમાં પ્રવેશ માટેનો કોમન ઓફલાઈન કાર્યક્રમ શૈક્ષણિક 2024-25. બરાબર, ઓફલાઈન કાર્યક્રમની ઇન્ફોર્મેશન છે તે આપવામાં આવી છે. તેમજ તમે અહીં જોઈ શકો છો પ્રોગ્રામ કેટેગરી 1 તારીખ 7/10/2024 થી 10/10/2024 દરમિયાન કોમન ઓફલાઈન કાઉન્સિલિંગ કાર્યક્રમ માટે રૂબરૂ બોલાવવામાં આવનાર વિદ્યાર્થીઓની મેરિટ યાદી ગુજરાત બોર્ડ. તેમજ તમે જોઈ શકો છો અધર બોર્ડના મેરિટ યાદી, અધર બોર્ડના વિદ્યાર્થીઓની પણ મેરિટ યાદી છે તે આપવામાં આવી છે. બરાબર, એસસી કેટેગરી વિદ્યાર્થીની મેરિટ યાદી છે તે પણ આપવામાં આવી છે. એસટી કેટેગરી મેરિટ નંબર છે તેમને પણ મેરિટ યાદી જુઓ કે અહીં છે તે આપવામાં આવી છે. તે પણ તમે જોઈ શકો છો કાઉન્સિલિંગ કાર્યક્રમ સ્થળ આપવામાં આવે છે, અલગ અલગ ઇન્ફોર્મેશન છે તે આપવામાં આવી છે. આપણે છે મિત્રો હવે પ્રોગ્રામ કેટેગરી 1 માટેનો કાર્યક્રમ છે તે જાણી લઈએ, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કમેન્ટ પ્રોગ્રામ કેટેગરી 1 એટલે કે બીએસસી એગ્રીકલ્ચર અને તેને સંલગ્ન કોર્સીસ માટે છે. તો આપણે અહીં ક્લિક કરી પીડીએફ ઓપન કરશું. તો મિત્રો હવે તમે જોઈ શકો છો આપણે પીડીએફ છે તો ઓપન કરી છે. તેમાં તમે જોઈ શકો છો કે તમારું જે એડમિશન છે ઓફલાઈન કાર્યક્રમનું તે જો 7/10 થી લઈ 10/10 સુધી છે તે થવાનું છે. હવે તમારે જવાનું ક્યાં છે તો કે તમારે કોઈ પણ નજીકનું એક હેલ્પ સેન્ટર હોય ત્યાં છે તમારે જવાનું છે. તેમજ આ રાઉન્ડમાં કયા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે તો કે તેમને એવા વિદ્યાર્થી કે જેને હજુ સુધી કોઈ પણ કોલેજમાં એડમિશન નથી મળ્યું તે વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. તેમજ એવા વિદ્યાર્થી કે જેમને ચોથા રાઉન્ડ સુધીમાં મનગમતી કોલેજમાં એડમિશન નથી મળ્યું તેવા વિદ્યાર્થીઓ એડમિશન છે તે લઈ શકશે. રાઉન્ડ 4 એટલે કે લાસ્ટ રાઉન્ડમાં તમને જો મનપસંદ કોલેજ એટલે કે ચોઇસ નંબર 1માં એડમિશન મળ્યું હોય તો તમે આ રાઉન્ડ માટે જવા માટે લાયક છો નહીં, પરંતુ ચોઇસ નંબર 1 સિવાય એટલે 2, 3, 4 જે તમારી મનગમતી નથી, બરાબર, તેમાં એડમિશન મળ્યું હોય તો તમે છે આ રાઉન્ડમાં જઈ શકો છો. અહીં જો હોલ ઇન્ફોર્મેશન આપેલી છે કે તમે જોઈ શકો છો ચારેય યુનિવર્સિટી છે તેમાં અલગ અલગ ઓડિટોરિયમ હોલ આપેલા છે, ત્યાં છે તમારે એડમિશન માટે જવાનું છે. તેમજ તમારે ફી પેમેન્ટ પછી તે કરવું પડશે તેની પણ ઇન્ફોર્મેશન આપેલ છે. ભાઈઓ માટે 8,200, બહેનો માટે 3,200 છે તે ઓનલાઈન ઓફલાઈન છે તે ભરવાના રહેશે. તેમાં તમે જોઈ શકો છો ઓનલાઈન છે તે ભરવાની રહેશે. બરાબર, ફી નહીં ભરનારનો પ્રવેશ આપોઆપ રદ થશે. જો તમને ત્યાં એડમિશન મળશે તો તમારે છે ત્યાં ભાઈઓને 8,200, બહેનોને 3,200 રૂપિયા ફી છે તે ભરવી પડશે. બરાબર, તેમાં જો મેરિટ નંબર મુજબ છે તમને એડમિશન છે તે આપવામાં આવશે. તેમાં તમે જોઈ શકો છો આવતીકાલે એટલે કે 7/10/2024 સોમવારથી છે કયા વિદ્યાર્થીઓને એડમિશન માટે જવાનું છે તો કે તેમાં તમે જોઈ શકો છો ગુજરાત બોર્ડ મેરિટ નંબર 1 થી 300માં આવતો હોય તેવા વિદ્યાર્થી, તેમજ ગુજરાત બોર્ડ મેરિટ નંબર 301 થી 600માં આવતો હોય ત્યાં બધા વિદ્યાર્થીઓએ આવતીકાલે એટલે કે 7 તારીખે છે તે જવાનું છે. રિપોર્ટિંગ સમય તમે જોઈ શકો છો કે સવારે 7:45નો છે. તમારો કાઉન્સિલિંગ સમય છે 9 વાગ્યાથી સ્ટાર્ટ થશે. 1 થી લઈ 300 મેરિટ નંબર સુધી વિદ્યાર્થીઓ, 301 થી લઈ 600 વાળા વિદ્યાર્થી છે તેમને 12:45 રિપોર્ટિંગ છે અને 2 વાગ્યે છે તેમનું ઓફલાઈન એડમિશન કાઉન્સિલિંગ કાર્યક્રમ છે તે શરૂ થશે. ત્યારબાદ તમે જોઈ શકો છો મંગળવાર, બુધવાર અને ગુરુવાર આમ લાસ્ટ તમે જોઈ શકો છો તે મુજબ છે તે વિદ્યાર્થીઓએ જવાનું રહેશે. બરાબર, રિપોર્ટિંગ સમય આપેલ છે. તેમજ અહીં ખાસ ધ્યાનમાં રાખશો કે વિદ્યાર્થીઓએ ચારેય કૃષિ યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસ સેન્ટરમાંથી નજીકના કોઈ પણ એક હેલ્પ સેન્ટર પર છે તમારે જવાનું રહેશે. બરાબર, 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે જુનાગઢ, આણંદ, નવસારી, સરદાર કૃષિનગર,
તેમાંથી તમને જે પણ યુનિવર્સિટી નજીક હોય ત્યાં છે તમારે જવાનું થશે. તેમાં તમને અલગ અલગ ઇન્ફોર્મેશન આપેલ છે તે છે તમે રીડ કરી શકો છો. તેમજ ફક્ત મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે. તેમજ ખાલી બેઠકો ભર્યા બાદ એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. બરાબર, મીન્સ કે સોમવારે જો બધી બેઠક એટલે કે આવતીકાલે જો બધી એડમિશન માટેની જે બેઠક જેટલી પણ ખાલી હશે તે ફૂલ થઈ જશે તો આવતીકાલે છે તે એડમિશન પ્રક્રિયા છે તે પૂર્ણ જાહેર કરી દેવામાં આવશે. બરાબર, ગુજરાત બોર્ડ મેરિટ માટે, કારણ કે અધર બોર્ડ મેરિટ માટે તમે જોઈ શકો છો કે લાસ્ટ ડે છે તે રાખવામાં આવ્યો છે. તેમજ ગુજરાત બોર્ડ એસસી મેરિટ નંબર તમે જોઈ શકો છો, એસસી એસટી તેના અલગથી ઇન્ફોર્મેશન આપેલ છે તે પણ તમે જોઈ શકો છો. અવનવી અપડેટ માટે છે હવે તમારે રોજ છે તે વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે, કારણ કે 4-5 દિવસ સુધી કાઉન્સેલિંગ કાર્યક્રમ થશે. તો રોજ સાંજે છે તમારે અપડેટ છે તે મેળવવા માટે તમારે જે એગ્રીકલ્ચરની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં છે તમારે વિઝિટ કરવાની રહેશે. તેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને પ્રોવાઈડ કરી દઈશ. તેમજ આપણી વોટ્સએપ ચેનલ તેમજ ઇન્સ્ટાગ્રામની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તેમાં પછી તમે જોઈન થઈ શકો છો અને અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન મેળવવા માટે તમે છે મને ફોલો છે તે કરી શકો છો. ઓકે, ઓલ ધ બેસ્ટ.